અમૃતલાલ હા બોલો ભયા. આપણે તો એક બટાકા થયા છે ઓમ આટલા વધ્યા છે. જીંતુભાઈ તો બરાબર છે. હા આ કબીરબાને ફૂલ આયા, આપણે કેમ ના આયા ફૂલ? અમૃતલાલ આપણે ફૂલ શું કરવાથી આપણે નેસે બટાકા બે તો ભાઈ પણ આ ચૂ જો ચૂ લાગે છે ચલ. પણ એ કબીરબાને તો બિયારણ બીજું છે એટલે ફૂલ આવ્યો છે. એને બીજું છે એમ? ઉવે જીંતુભાઈ મારે જોવું છે બટાકું ચૂ બેઠું છે. ના દવરાય પણ જોવા જ એમ. અત્યારે ના દવરાય હજી તો વાર છે અમૃતલાલ બટાકા કાઢવાની. જીંતુભાઈ હજી આવડે છે. હા ત્યારે ગોળીઓ જ છે. ગોળીઓ જ છે ઓય અત્યારથી ખોતરામાં થો ને છોકરા પાડશી ને રાખશી ને પાછા લઈ જઈને બાપસી. પણ તપાસ તો કરવું પડે ખાય. તપાસ ના કરાય તરત મુકા ભાવનું બિયારણ છે અને આ ખૂતરી કોઈ નહીં. અલ્યા હા અમૃતલાલ આ જો આ પેલા ભૂંડે ને રહતાડ વાળ્યો હતો આ કેટલું ખોતરી છે. એ જીંતુભાઈ પેલું જોયા હો મન ના પાડો છો પણ એ તો અમૃતલાલ આપણે ના ખોતરા હતા ભૂંડે ને ખોતરી છે. તો મને એને ના પાડો કવાય તમે. અમૃતલાલ પણ કશો વાંધો નહીં. શું કશો વધો નહીં, આ મજૂરી એમને થાય છે. મજૂરી અમને નહીં થતી પણ મારી પાસે એક દવા છે. અચ્છે એક દવા લાવી છે ને એ રી આપણે પંપ ફેરી છોટવાની છે. હા એટલે બટાકું આવડું થાય અને ભૂંડ ખાય ને બટાકું તો સકરી ખાઈને પડશે એટલું. આવડું બટાકું આવડું ને આવડું તો એમ કહો કે આવડો બટાકા આવે કે દવા સોટવાની કે રેડવાની છે ક્યાં રેડવાની ઓમો. એટલે આ ડફોડ પંપ ફેરી આમાં છોટવી પડે પાડી નાય મેં પંપદાર નથી છોટી. પણ મને બતાવ હું સોટું હડો મને ભરી આલો તરત જ. આ ના ચાલે આવું નુકસાન. હડો હું તમને દવા પાણી આલું તમે છોટો હડો. ભાલો એ ખુદીયામાં ભોગા પાડીને આ બધું રમણ ભમણ કર્યું. પણ તો કશો વાંધો નહીં દવા છે આપણે લાયા છે કાલે. હડો છે પેલા જયેશભાઈ પાસેથી કાલે જ લાયા દવા તમે સોટી દે ને શેની વાત છે કહો. તરત જ હડ. અમૃતલાલ હા એક ડોલ વેડે ને હોવે એક રેડી તો એક લાવો રે. આ બે ટોક ભરી જ વેડવાની હું ના હોય તો કેટલી રેડવાની? બે ટોક ભરી. બરાબર. આ 25 અમલ વેડવાની હો હાર હાર ભૂલી ના જવાનું. હા અને કોબડી લાયક ની ખબર મેલવા લાવ જીંતુભા હા આ દવા સાચીને રેડો. કેમ સાચીને રેડો ચેવી છે એમ કદી ચેક નહીં કરી આપણે. લા હરી ચેક ના કરાય અને ઊંધા પડશો તો પીવો તો મરી જાઓ. આ માથે ફળ નથી દોરેલા શું થાય આનાથી? એટલે ફળ દોરેલા હોય તો એટલે સાચીને રેડો એમ કહું હું. મુર્ગા ખબર નહીં પડતી મરી જાઓ. એટલે ઓનાથી કોઈ થાય નહીં. એ આવરા ગંડાળ એટલે હું તો ઘેર જઈને તમે તો હતા જ નહીં. આવરા એ પેલા છોકરા કીધું કે એ તો ખેતરમાં હતી કે અમે બટાકાની દવા છોડતા હતા. દવા છોડતા હતા એમ. ઉવે એટલે પણ કાલ કે પરમદાર તો દવા છોડતા હતા. પણ એ મારું બીડું છોટવી પડે આ તો તને બટાકાને તો બબે દાડે છોટવી પડે છે. એટલે એમ કેટલી દવા છોડતા હતા આખો દાડો? મારું લોહી પીજો છે. જોરા હું છોટું લાવ મને ઉપડા ના સોટું હું. તો પછી શું ગંધાર કહો હા શાંતિ છે. એટલે હું તમને શું કહેતો હતો, શું કહેવા આઈ ગયા કહો. અમારે જેપીડાના છોકરાને ઘૂઘરી ઉરવાની છે પરમદાડે. પરમ દાડે ઓય ઉગલાનું. ઉગલાને દવા છોટવાની છે પણ હવે ઘડીક ટાઈમ કાઢીને આવ્યો રે. કાયમ કેટલી દવા છોટો? એટલે એમ છે ની છોટો છો? આ દવા ક્યાં ભૂંડો હેરાન કરે ને એની સોટ આવી મને. ગંધાર હા. અમારા મૂર્ખા શું કે ખબર ઓય. કે સાસીને છોટો છે. એટલે વાત હાચી, આમ તો ફળની જ દવા આવતી જો. જુઓ ચાલે સાટે લે થોડી તોડી આલું ના રે ભાઈ. થોડી ખો જીંતુભા હા એટલે આ ઓનાથી કોઈ થાય નહીં એમ. કેમ ના થાય ગંધાર હા આ દવા એવી છે ને ઓય જો તમે ખેતરમાં નાખો ને હા. તો બટાકું આવડું થાય અને જો ભૂંડ ખાય ઓય. તો સકરી ખાઈને ઊંધું પડે. સકરી ખાઈને ઊંધું પડે. હા આ તો બગાડ કર્યો તો ખાજો તમે કાલે હાલી લાવી દવા હારી નાખવા માટે સ્પેશિયલ. બટાકું મોટું થાય એમ બટાકું મોટું થાય ને ભૂંડ ખાય તો સકરી ખાઈને ઊંધું પડે. ઊંધું પડે. એટલે વાત હાચી, પણ તો હવે આ તમે બટાકામાં દવા નાખો છો બરાબર, હા તો એ બટાકો કોઈ થોડો આમ કોઈ જાનવર ખાવાનું છે? એ તો તરત ને પણ તરત જ દો પછી 2 મહિના હજી તો કાઢવા એટલી ઘરે દવાની અસર ના રહે. એટલે મોણા ખાય તો ઊંધું ના પડે? ના પડે એ તો તરત ને તરત ખાય ને ઓય તો ઊંધું પડે. અમે તરત ક્યાં ખાવાનું છે અમને તો ખબર તમને ખબર તમે આવા ને વાત હાચી, પણ જીંતુભા આવી દવા નખાય નહીં તમારે હો ખેતરમાં. પણ બટાકો હજી જેમ જણા છે ભૂંડ ખાઈ જાય છે બગાડ કરે. એટલે કોઈ બાપડું એ નીકળે અને કોઈ શાક કરવા લઈ જાય અને એને ખબર ના હોય બરાબર, અને કદાચ છે ને આવું થાય તો મુગા ભાવને બિયારણ છે ચમ કોઈને ખાવા દે એમ તો કોઈ બટાકું ભોયમાં બેસે છે ને દવા ઉપર સોટવાની. હર તો અમે પમદાડ આવશે ઘૂઘરી ઓળશો એ સારું. તમે તો જમ કરું કરો ને એ ઘૂઘરી ઓરે તો આવતો રહો હો ભાઈ. હર ઘડીક આવશે હજ ને ભાઈ. જીંતુભા હા આ ભૂંડ ઊંધું પડે મને કોઈ થાય જ ને. એટલે ભૂંડ ઊંધું પડે ને તમે શું થાય તમે ભૂંડ જેવા છો.
મારું લોહી પી જવાના છે યાર. લોહી તો અમરલાલ તમે મારું પીજો છો આ બળગાડો આકડો. ઘેર ઉભા રહેતા નહીં એટલે મારા પડકારવાની ઓ પણ ઓય બળગાડો કેમ? આ મુર્ગાને કોઈ દાડ ઉપાય જવાય તાને આવડે કે આવા ચાલુ કરતા આવડે છે બારું ચેક કરું. એટલે આ મુઢા ઉપર ને એ મુર્ગા અમે આવા શોપ પાડવાની અને દબાવવાનું આ પાડો ભાવ બંધ કરો ભાઈ ઘોરા આવશે તો સરસી તમે ખેતરમાં આવો હડો. હા મેં ખેતરમાં તરત જ આવજો તમે અમે દવા વાળા કરવા દે અમારે ત્યાં અમરલાલ મુર્ગો રહ્યો ગોડો ને ગોડો હા આટલે મળી આવે વાડી છે હડ અલ્યા એ મૂર્ખા મુઢા મે મત આબા દે મૂર્ખા જિંદગીમાં મને એવાની બીક લાગે છે. અને પછી મને બીક નહીં લાગતી હોય પણ એકલા સોટક તંચકો ચીડી ચીડી ફરો છો કો. તો તમે હમાદાર છોડતા નહીં આ ભૂન પડે એટલું જ મારું શું હાજુ રે કો. આ તો મોઢામાં આવે તો છો ના રહેતું છો પાટી જવા તમે તો અમે લોહી પી ગયા તમારે તો પટાવા છે. હવે મારે ઉનાળો આવે છે ને તારે તેમાં તમે એમ કરી રહ્યા છો. હવે તેમાં બેટા શોર્ટમાં આયા છે જો તું પાછું કહેતા રહેજો. નાના કમ્પ્લીટ છે એક જોર આવે છે એક જોર આવે છે અમૃત ચા ને પણ શું કરું હવે ભાઈ પડે છે તો હમણાં ઉપાડે નહીં ઊંધો નાખું હમણાં હા સોટા ઉભરા તો ઉભરા એ કાકા હા ઓ તો ઠાર છે ને આ શું છે આવું એ ઇલાયચી છે પણ તું હળવો બોલ. ઇલાયચીનું ઝાડ છે રહ્યું. આ તો ઇલાયચીનું શાક કરવાનું હોય ઇલાયચીનું શાક નથી કરવાનું. તાણી આ શું છે નહીં દેખાતું? આ તો બટાકા છે તને બટાકાનું શાક કરવાનું છે. કાકા બટાકાનું નહીં ખાવું મારતો તો શું આ ઓના પત્તાનું ખાવું છે? ઇલાયચીનું શાક કેવું છે અલ્યો ન થાય ન થાય. આ તો જિંતુબા ને એનો ડોહો ને આ બધા હોનસાર હતા. આ તો કાશ્મીરમાં થાય પણ ઓને ચેક કર્યું છે કે આપણામાં થાય છે કે નહીં થાય. આ તો ઘણો હોનસાર છે, તને નથી ખબર. હેડ તું મારા અંગાત લાય અને જબલું લાવજે. હેડ અને જબલું કીધું તું જબલું ચો છે જબલું નતું ગળ્યું તો પણ ઊંધા ટાળો જોતો નથી. ઓમાં કેટલા બટાકા આવશે? કાકા જેટલા આવે એટલા માર નહીં ખાવું બટાકાનું આ તો શાનું ખાવું છે? માર તો કોક બીજું શાકભાજી ખાવું તું ઉવે મરસું પડ્યું છે. હેડો ઘેર જઈને મરસું બની આલું. હારું વડો લે ફટોફટ તું પકડ હું કાઢું. બટાકા લઈને આયા છે એટલે બંધ થાકે પણ આમ લે હરકું પકડ. લ્યો પણ કાકા નાખો કાકા હા એ કે આપણા ઘરે રાવણું કરવાનું હોય એટલે રાવણું નથી કરવાનું. એ તો રાવણું કરશે ને હા. તને પરિણાવશે તાણી. મન તો આ બહુ મન નહીં લાગતું પછી કરે તમે પરણાવો ચમા ભૂમો ન લાગતો. અટાણે તમે આ બટાકા કે રાવણું કરવાનું હોય એટલે જ બટાકા લીધો છે લે એ તો બધું થાય તાણ. લેડો લેવા આયા છે તાને પૂરું કર. હલો હા જીપડે કેટલો પહોંચેલ્યા ઉવે ઉવે બધી માસીને કહેવાનું છે ઉવે પેલો ધની માસીની ને ડાયડમ માસીની ને ઉવે ડાયડમ માસીની કૂવો છે ને એ ખૂણામ છે પાછો એ સાચી તે ભાળેલ નહીં ઉવે કે છે વહેલા આવી રહ ઘૂઘરી ઉરવાની છે ને તારા છોકરાને એ સારું સારું એ હટાવજે હવે ગામમાં બધાને કહી દીધું છે અલ્યા હાય હાય આ મારા જિંદગીનો ભેડુડો અમથો તો વીર જ હાવ અમથાને કહેવા જવું પડશે ના કે એ તો વળી તરત વિશે બળા મારું ઉપર પાછો આ કૂતરા તો લોહી પીવી જુ તણ હવે અમથાને કહેતા આવું તણ શું કરું કો એ વહેલો આવે ને કાકા આટલું બધું શીખું મળતું હોય બટાકાનું શાક નતું ખાવું ને? બટાકા શાક પણ તમે આખરી તેલ રેડી શાક કર્યું છે મન મરચું એકલું કર્યું હું તેલ શીખી રેડી કે નતું રેડી એ તો બધુંય થાય તાણ. દાઢાના હવાજ રાખો ને એટલે એવું થાય તાણ. કાકા પણ મુઠું બાળી જાય છે એ તો લે ગોજો પડે હા ઘરમાં પડ્યો છે મારા ખિસ્સામાં ના ફરતો. લે આ વાળ મેલ દે હું થોડો આરામ કરું. હારું એક બન્યું તું ઓગળી સાટી જાય ને એવું. હારું સાટો વાધું પડ્યા છે લાયેલા અને તારે મરચું ખાવું હોય તો ઠીક પડ્યું છે હો, હોદને ચાલી રહે. ઈ તો અમે ખામી હોદને બટાકાનું ખાવું છે. શોખ મરચું ખાતો કાકા આ નથી ભાવતું ને પેલું નથી ભાવતું ને જેવા હવા જ રાખી છે.
પેટમાં તમે એકદમ દુખવા માંડ્યું છે. છોટો એ છોટો ઓય આવજે. શું છે એક તો લોપીઓ છો હવે કાકા ગોળ ગાધો ના શીખું પડ્યું લોટો બદલાવજે. ચમ કાકા શું થાય પેટમાં કોક થાય છે. હા પેટમાં કોક થાય છે. લોટો બદલાય. બટાકા શાક પાણી વધાર તો નહીં ખાઈ જાય અલા એવું નથી. હારું હારું બદલાવ ઉપર બટાકા તો કાયમ ખું છું. લે આમ થઈ એમ થઈ છોટો મમ્મી આવો જલમ કા મમ્મી આમ થઈ એ એમ શું કાકાજી એટલે આ તો આ બેઠા જ લ્યા બસ એને ગામમાં કીધું તું તમે એકલા ભૂલા પડ્યા હતા એ તમને કહેવા આવ્યો છું વહેલા જીપીડાના છોકરાને ઘૂઘરી ઉરવાની છે એ વહેલા પધારજો બરાબર બરાબર પરમદાર વહેલા હો મારા કાકા તો પેટમાં કોક થાય છે એટલે શું શું અમથા લ્યા એ અમથા અલા ગંડાળ પેટમાં કોક એવું ફૂલી ગયું છે. એટલે શું શું અચાનક તારે શી કરે હાલતા ને ખાઈને મોય મોસો ઢાળીને ઊભો આયા છે બટાકાનું શાક ખાધું કો તો વાયડું પડ્યું છે. બટાકાનું શાક ઓય ચો લાજ લ્યા કાઢો હતું ને બટાકા જમ શક્કર આવી શક્કર. એમ નહીં હા બટાકા ચોથ લાયક તું બટાકા બુની જિંદુ માર મોઈથી અલ્યા હા હા તો કર્યા વાળી કરી લ્યા એ અમથા ઊભો થાય લ્યા કોક થાય મરી જવરાય. એટલે મરી જાય નહીં અને હમણાં તરત હાલ જીવ નીકળી જાય તારો તું ઊભો થા એટલે એને મોય દવા નાસી છે મોય ભૂંડ ઊંધા પડે ને એવી તો મોય દવા નાસી છે શક્કર આવી શક્કર. એટલે હું દવા કોણ લઈ જાઉં નહીં ખાતું માર કાકા એ હું કેમ કાકા હા બોલો હા આ બંજીન સપડો લઈને તું તરત પહોંચ આજે રિસ્કા લઈને આજે દવા કોણ લઈ જા તરત હાલ પેટ ફૂલી ગયું છે આખું. જા આજે સારું છે એટલે દવા કોણ લઈ જા તું હું હાસું કહું છું લેડો કાકા હરદે નક દવા ખતરનાક હતી આખા ભૂંડ ઊંધા પાડે ને એવી હા હું તરત પોકો હાલ હારું હેડો હરલે હેડો ઓદે બાજુ કોઈ પાત્ર તો તરત હું ના પાડતો ચિંતુ પાન કીધું લે આવી દવા ના નખાય જો હવે આ જીવે થાયરી વાત છે ને મરી જાય તો જવા જો જંતુ પાની એ આવું ને આવું કરશે તો બીજું નહીં મારશે આર્યો જવા રહ્યો નહીં એટલે હાથ ધોયા વાળા નાઈ નાખો દવા વાળા તો અમે નાવું છે પણ હાથ તો ધોવાક નહીં આ શેમ્પુ થી ધોવું જ ભાળો. હકરી હાથમાં દવા નહીં જાય તો ઊંધા પડ્યા છો એટલે અરે આઈ જા હે જંતુ પા અહીંયા એ કોણ મોટો છે બીવડાવી લે ત્યાં ધમકાઈ નાખ્યો ને? એટલે હું તો ઘેર થઈને આવતો પણ તારા કૂતરી ખરાબ છે એરી કઈડે છે નક્કી ફરતી થઈ ગયું કમે ફરચી શું છે ફરચી તો તને હવે થાય જેલમાં જાય તાણી ચમ લેવા દેવાના અમે કા જેલમાં તો અમે ચા ગુના કર્યા મર્ડર કર્યા હોય એટલે મદદની વાત નથી ને જંતુ પા તો એટલે તમે અત્યારે દવા છોટી હા અને એના ચડે આમ તો અહીંયાથી બટાકા લઈ ગયો ચો તે તમારા મોંથી બટાકા ખાઈને હું તરત હાલ કેવા જતો પેલા જે પીણા છોકરાને ઘૂઘરી ઉરવાની નથી જે ત્યાં તો હું તો તેમ પડ્યો તો હવે જેવું કે મરું એમ થઈ રહ્યો તો હજી ના હોય તો હીરો રહે તો નહીં પણ તોય હવે શું કરવાનું કહો તમને પૂછીને લઈ જાવ મેં ભાલ્યા નહીં નાના પાડો જ તો નક્કી ચોરી કરી લઈ જાવ રે કોણ એ ગમે એ કરી લઈ જાવ એ હારો રહે નહીં અને તમારે કાઠું છે ભાઈ એ જંતુબા હોદલા જાવ પડશે ને મરી જા હે ભલે એને પૂછવું ના પડે કે બટાકા લઈ જાય છે દવા છોટી છે કે નહીં છોટી એટલે શાકભાજીનું હતું જ કર્યા કોને નહીં પૂછ્યું હોય પણ કર્યા વાળી કરી પણ તમારે કાઠું છે હો પાછું પણ કઢાણ અમે શું કરે અમારા ખેતરમાં અમે ગમે કરે એને ચો પૈસા અમને લેવાના આવે છે એટલે પણ આવી દવા ચિંતુપા ના નખાય આ તો મોણો મરી જાય અને હવે શીખે શું થાય છે હવે આમ થવાનું ચો ચોઈ ગયો ને દવાખાને તરત હાલ પેલા બંજી નિષ્કા લઈને જવાનું છે એ ઉવે લહારણ તો હમાથા લેવા જા હડ લે બધા ઓથી પાતરાડ છો દવાખાને લઈ જવું પડશે. હા દવાખાને જવું પડશે નહીં જાવ હોય તો. જો હડો તમે લહાણ હડો અને કર્યા વાળી કર્યા નાતું હું ના પાડતો તો આ બધા વખત તારા છે ભલે એને પૂછી લઈ જવા પડે પણ મને તો ખબર હતી કે આમથી લેવા આવશે વાત તારી કેવી હાસી એટલે પણ બટાકામાં તમે આમ થોડું વિચારો છો તમારા ફાયદા માટે તમે મોં જેટલું નાખો છો અને મોણાને હવે શું થાય કે છે મેં કીધું સાચીને સોટો. એટલે હમણાં હા તમે તો મતારથી રૂમાલ લઈને હેડ્યા છો એટલે રૂમાલ તો નાવતો નતો. ઉવે ને બીજું તમારો બીજો વિચાર છે ના ના તો જેલમાં જવું પડશે. ના ના હમણાં એ ખંડાર બટાકા કાઢે એટલે 25 રૂપિયા આલે પણ એમ કે ફરિયાદ ના કરે હો ફરિયાદ તો નહીં કરેલા પણ તમે ઓછું નાખો મોય આ તો મોણાને ખાવા નથી આમ કે ઢોરાને ખાવાના તમે આટલું નાખો છો હવે એક દાડામાં બટાકો આવડું ફૂલી જાય એટલે એ દવા ચીવી કહેવાય તું કે વાત હાચી છે પણ ખંડાર ફાયદા હાલ ના ખાતા હવે નહીં નાખે ભાઈ પણ આપણા ફાયદા હોય તો મોણા જેટલા મરે છે હવે તારા બટાકા ગણત નહીં પણ શીખર
10,000 લોકો ખોય તો એને કેટલી અસર થાય કે આ સાસરી ચિંતુભા ના ખાઈ દેવા આ તમે રૂમાલ હંતાડો ને ચિયો પાડશે છે મારા રૂમાલ લઈને હેડ્યા હું કેટ વધુ ફરી જેમ દઉં ચાલો લે હાડો અન કહેજો હો, ફરિયાદ ના કર તો પણ આવતી દવા ના નાખતા એકે પાછા હવે દી નાખું હું ઓય દવા નાખશો તો આવું થાય બધા નહીં